હા હા તે હું આપું છું લો. હા હા આપણે સીતારામ અવાજ હતા ઈ. હા હાલો. હા જય ગુરુદેવ સાહેબજી. જય ગુરુદેવ. કેમ છો? આનંદમાં? આનંદમાં. તમારા જેમ આનંદમાં છો ને? હા, આનંદ જ પરમાનંદ જ એ જ પરમાત્મા છે, બીજું કોણ છે? હા, મુખ્ય આનંદ જ છે ને. આનંદ ઈ. હાલો. હા જી, બોલો બોલો. હા બોલો બોલો બાપુ. અરે તમે કાંઈક સંભળાવો. હવે અમારે તો તમારું સાંભળવું છે. લે, મારામાં ક્યાં કાંઈ હતું? કાંઈ નથી ને આ કાંઈક છે એવું તમે સવારે કીધું કે ખોટું છે એમ. સાચું છે. તો પછી અને બધું હા તમામાં તમામ હા એકમાં આમાં અનેક તો છે નહીં. બરાબર છે. બરાબર છે. એટલે આમાં એવું છે કે નામ પડ્યું છે ધરતીના ધરતી અને આસમાન ને ધડે હા અને જડે નહીં જડે તો સદાન નાળિયેર ચડે. વાહ ભાઈ વાહ. અને સાહેબે એવું કીધું કે બધું બરોબર છે પણ સબકા માલિક એક કહે છે. વાહ ભાઈ વાહ. એટલે સત્ય સનાતન સત્ય એટલે ખાલી ઓળખવાની વસ્તુ છે. વાહ ભાઈ વાહ. દાદાજીઓને કીધું કે મજરો મારો શું જો મજરો મારો માનજો એક અવાજ તો ફકત શબ્દ હા ઈ જે છે કઈ ઈ જ છે. હા બરાબર છે. અને શબ્દ છે એ બ્રહ્મ છે ખરો. શબ્દ એ જ બ્રહ્મ, બ્રહ્મ એ જ શબ્દ. પરિબ્રહ્મ તો કોને કહેવો? જો બ્રહ્મના લોકોએ 3 વ્યાખ્યા કરી છે સંતોએ. બ્રહ્મ, પરબ્રહ્મ અને પરિબ્રહ્મ. પરિબ્રહ્મ કયો કે પારબ્રહ્મ કયો કે પૂર્ણબ્રહ્મ કયો, બરાબર. હા હવે ઘણા સંતોએ બ્રહ્મને મન કીધું છે. મન એ બ્રહ્મ, પછી પરબ્રહ્મ એ આત્મા, પછી પૂર્ણ બ્રહ્મ એ પરમાત્મા. આમ 3 બ્રહ્મ કીધા છે. જેવી રીતે ઈશ્વર અને પરમેશ્વર. ઈશ એટલે પહેલા ભગવાન, ઈશ્વર એટલે પહેલા ભગવાનથી ઉપર, બરાબર. અને અને પરમેશ્વર એટલે 2 ભગવાનોથી ઉપર ત્રીજા ભગવાન પરમેશ્વર. 2થી પર એ પરમેશ્વર. ઈશ્વર ને પરમેશ્વર. એ જ રીતે બ્રહ્મ, પરબ્રહ્મ અને પારબ્રહ્મ. આમ 3 બ્રહ્મ છે. પણ 3 બ્રહ્મને જાણવા માટે પહેલાં તો બ્રહ્મરૂપી મનને જાણવું પડશે. બ્રહ્મરૂપી મન જ્યાં સુધી ભ્રમણામાં ભટકે છે ત્યાં સુધી પરબ્રહ્મરૂપી આત્મા ઓળખાય નહીં. ભટકતું જે મન છે એને સ્થિર કરવું પડે. ભટકતું મન સ્થિર થયા પછી તમે પરબ્રહ્મરૂપી આત્માને જાણી શકો. તો હવે આત્માને જાણનારો કોણ? કે મન સ્થિર થાય પછી તમે આત્માને જાણી શકો. તો આત્મા અલગ થયો, જાણનારો અલગ થયો. તો એને જાણનારો કોણ? એમ એને જાણનારો જે છે તે અવચેતન મન છે. મન 2 છે, ચેતન મન અને અવચેતન મન.
હવે ચેતન મન એને કહેવાય જે આ બધી માયામાં ફસાઈ રહ્યો છે, અને અવચેતન મન એને કહેવાય જે 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેય ઇન્દ્રિયોને ચલાવનારો અને સંકલ્પ વિકલ્પ કરી અને ચેતન મનને આપે એટલે ચેતન મન તે શરીર પાસે કાર્ય કરાવે છે. હવે અવચેતન મન જે છે એ સમાઈ જાય ચિત્તની અંદર, અને ચિત્ત સમાઈ જાય આત્માની અંદર, એટલે એ આ બ્રહ્મ, આ મનરૂપી બ્રહ્મ પરબ્રહ્મરૂપી આત્માની અંદર લય થઈ ગયું. બરાબર? તો હવે એ આત્માને જાણનારો જે છે તે ચિત્ત છે. ચિત્તને અવચેતન મન કેવું હોય તો કહી શકો. પછી ચિત્ત સંપૂર્ણપણે વિષય વાસના રહિત થઈ જાય, તમામ વિષયો ચિત્તની અંદરથી નીકળી જાય એટલે આત્મા સ્વરૂપે બની જાય, આત્મામાં સમાઈ જાય. પછી એ જે આત્મા જે છે તે પછી ઉપર ઉઠે, ખાલી થઈ ગયો, કાંઈ રહ્યું નહીં. પછી એ પરમાત્મા તરફ ગતિ કરે છે અને પરમાત્મા સ્વરૂપી બની જાય છે. અહીંયા આત્મ સો પરમાત્મ, આત્માની અંદર જ પરમાત્મા છે. હવે આ બધું ભટકાવે છે કોણ આપણને? ભટકાવનાર જે છે તે મન છે. આત્મા માત્ર મન માયાને, ચેતન મનને, અવચેતન મનને આ સાથ સહકાર આપી રહ્યો છે, પણ આ બધું કૌભાંડ કરનારું જે છે એ મન છે. અને આ આત્માને કે પછી સોહમ શબ્દને કે જીવને જે ભટકાવનાર છે એ આ મન છે. મનોદશામાં એને જીવાત્મા એને જ કહેવાય કે જે આત્મા જીવરૂપી મનોદશામાં ફસાઈ ગયો છે એટલે એને જીવાત્મા કહેવાય. પછી જીવમાંથી, મનોદશામાંથી નીકળી આત્મ સ્થાનમાં આવી જાય, આત્મ અવસ્થામાં આવી જાય, આત્મ સ્વરૂપમાં આવી જાય એટલે એ શિવ દશા કહેવાય છે. શિવને આત્મા કહેવાય. જીવ મટીને પછી એ શિવ બને. પછી એ જે શિવ છે એ સર્વવ્યાપક સદાશિવનો આભાસ કરે છે. સદાશિવ એ પરમાત્મા છે. પણ મન સ્થિર થયા વગર કોઈ ચીજ બને એમ નથી. આપણે 52 અક્ષરી શબ્દો હું અહીંથી બોલું છું અને તમે સાંભળો છો, બરાબર? તમે બોલો ને હું સાંભળું, બરાબર? તો એમને તમે બોલો ને હું સાંભળું, હું બોલું ને તમે સાંભળો, તો આપણું બંનેના મોબાઈલનું કનેક્શન જોડેલું છે. તમારા પૂનમ પ્રકાશજીએ મને ફોન કર્યો એટલે ત્યાંથી મારા જ નંબર ઉપર ફોન લાગ્યો, બરાબર? હવે તમે ઠેઠ સરવા છો અને હું ત્યાંથી લગભગ ઘણા કિલોમીટર દૂર છું, બરાબર? તો તમારો અવાજ મારા સુધી પહોંચાડનારો કોણ ને મારો અવાજ તમારા સુધી પહોંચાડનારો કોણ? એ સૂક્ષ્મ સ્વરૂપે વાયુ છે. વાયુ છે, સૂક્ષ્મ સ્વરૂપે વાયુ, જેને તમારો ત્યાંનો ટાવર અને મારે અહીંનો ટાવર બે પકડી રહ્યા છે, બરાબર? તો એ તમારા અને મારા સુધી જે શબ્દો પહોંચી રહ્યા છે એ વચ્ચે કોણ છે? તો વચ્ચે સૂક્ષ્મ સ્વરૂપે રહેલો વાયુ છે, બરાબર? અને એ સૂક્ષ્મ સ્વરૂપે જે વાયુ છે એ વાયુ મારફતે, યંત્ર મારફતે તમારો અવાજ મારી પાસે આવે છે, મારો અવાજ તમારી પાસે આવે છે, બરાબર? તો હવે આ શું થયું? આ 52 અક્ષરી શબ્દો થયા. વાયુ સરવાળે 52 અક્ષરમાં આવે. જેમ કે ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ 5 તત્વો સરવાળે તો 52 અક્ષરમાં જ આવે. તો જેટલું મોઢે બોલાય ને કાને સંભળાય બધું 52 અક્ષર કહેવાય. તો જેટલા લોકો બોલે છે કે ભાઈ તમે નક્કી કરો, હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી, હું ઇન્દ્રિયો નથી, હું નર નથી, હું નારી નથી, બરાબર? આવું તમે નક્કી કરો તો નક્કી કોના જરીએ થાય? જ્ઞાનના જરીએ. જ્ઞાન આપે. પણ આ માત્ર એક પ્રકારની વાત થઈ. શું થઈ? વાત છે, વાત.
વાત થઈ. પણ ગુરુદેવ જે ભજન બતાવે એ ભજન પ્રમાણે તમે ચાલો એટલે ત્યાં જ્ઞાને ઉડી જાય, ધ્યાને ઉડી જાય, વિજ્ઞાને ઉડી જાય અને અજ્ઞાને ઉડી જાય. જ્ઞાન, અજ્ઞાન, ધ્યાન અને વિજ્ઞાન બધું ઉડી જાય ત્યાં. એ છે પરમાત્મ અવસ્થા. પણ આત્મ અવસ્થામાં આવ્યા પછી આપણે પરમાત્મ અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો 52 અક્ષરી કથા અને કથણી જ્યાં સુધી આપણે કરશું ત્યાં સુધી આપણે પાર નહીં પડીએ. કારણ કે 52 અક્ષરને બોલનારું કોણ છે? આત્મા. બરાબર? 52 અક્ષરને પેદા કરનારું કોણ છે? આત્મા. તો આત્મા સહારો કોનો લે છે? ચિત્તનો લે છે. ચિત્તમાંથી મનને પ્રગટ કરે, સંકલ્પ વિકલ્પ કરે, સંકલ્પ વિકલ્પ વિચારો કરે. એ વિચારો પછી ચેતન મન પાસે આવે. ચેતન મન પછી શરીરનો સહારો લે. બરાબર? હોઠકંઠનો સહારો લે, મુખનો સહારો લે, જીભનો સહારો લે અને પછી 52 અક્ષરને બહાર પાડે છે ને. તો સરવાળે એ 52 અક્ષર આવી ક્યાંથી રહ્યા છે? આત્મામાંથી. આત્મા જ આ પ્રગટ કરી રહ્યો છે ને. જો આત્માની અંદર 52 અક્ષર ન હોય તો આત્મા પ્રગટ કરી શકે? બરાબર? તો હવે આત્મા છે એ 52 થી બહાર છે. બરાબર? તો આત્મા 52 થી બહાર હોય તો આ 52 અક્ષરને પેદા શું કામ કરી રહ્યો છે આત્મા? પણ અસલમાં પરમાત્મા 52 થી બહાર છે. આત્મા 52 થી બહાર ન કહેવાય. કારણ કે આત્મા તો 52 અક્ષરને પેદા કરી રહ્યો છે. તો જેવી રીતે એક કોઈ નારી હોય, બરાબર, અને એ નારીને ગર્ભધારણ થાય, બરાબર, પછી ધીમે ધીમે 9 માસ થાય, બરાબર, ત્યારે એ નારી બાળકને જન્મ આપે, બરાબર. હાલો. તો એ નારીના પેટમાં બાળક હોય તો એ નારી જન્મ આપી શકે ને બાળકને? જો બાળક હોય જ નહીં તો જન્મ કઈ રીતે આપી શકે? આપી શકે? નો આપી શકે ને. હલો બાપા. હા. અમારા મથુર ભગત અહીંયા આવ્યા છે. હા. આમ તો એમને ઉપદેશ કરેલો છે મથુર ભગત. એમને આજે જય ગુરુ મહારાજ કરો. હા હા. જો. હા હા. જો આપો. જય ગુરુ મહારાજ બાપા. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ સાહેબજી. રામા. હા, બસ આનંદ દયા છે તમારી. અરે તમારી દયા છે ભગવાન. સરસ. પૂનમજી સાથે બેસજો. હા હા. હવે જે નારીના પેટમાં બાળક હોય એ નારી બાળકને જન્મ આપી શકે, અને જે નારીના પેટમાં બાળક હોય જ નહીં તો એ જન્મ કઈ રીતે આપે? બરાબર. બરાબર. તો એવી જ રીતે આત્માની અંદર 52 અક્ષર ભરેલા પડેલા છે તો જે 52 અક્ષરને પેદા કરી શકે ને. જો 52 અક્ષર આત્માની અંદર હોય જ નહીં તો એ પેદા કેવી રીતે કરે? તો હા, તો એટલા માટે આત્માની અંદર મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ 52 અક્ષરોને પેદા કરી રહ્યું છે. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આત્માની અંદર લય થઈ જાય, એના હથિયારો આત્માના છૂટી જાય ત્યારે આત્મા 52 થી ઉપર થયો કહેવાય. બાકી જ્યાં સુધી આત્મા 52 અક્ષરોને પ્રગટ કરી રહ્યો છે ત્યાં સુધી એ 52 થી બહાર ન કહેવાય. કારણ કે સ્વયં આત્મા જ 52 અક્ષરને પેદા કરે છે ને. એટલે તો કહે છે ને સંતો કે હમ હે શબ્દ, શબ્દ હમ માહી, હમસે ભિન્ન ઓર કછું નહીં. બરાબર? અરે બાબા રે. કે હું એક શબ્દ છું. હમ હે શબ્દ એટલે કે હું એક શબ્દ છું. શબ્દ હમ માહી એટલે કે હું એક શબ્દ છું, શબ્દ મારી અંદર છે. હમ હે શબ્દ, શબ્દ હમ માહી, હમસે ભિન્ન ઓર કછું નહીં. એટલે કે મારાથી અલગ કાંઈ છે નહીં. બરાબર? પણ જ્યાં શબ્દ છે, મતલબ આ 52 અક્ષરી શબ્દની વાત છે. એટલે આત્મા કહે છે કે 52 અક્ષર મારી અંદર છે. આત્મા કહે છે આત્મા પણ એક શબ્દ છે, સોહમ શબ્દ છે. બરાબર? તો આત્મા સોહમ શબ્દ છે એ 52 અક્ષરોને પેદા કરે છે.
હા બાપા. હવે 52 અક્ષરને પેદા કરવા માટે મન બુદ્ધિ ચિત્ત અહંકારનો એને સહારો લેવો પડે છે. હા હવે એના જે બોલવાના હથિયારો છે એ છૂટી જાય તો આત્મા બોલતો બંધ થઈ જાય. હા બાપા. આને જ ગીતામાં કહેવામાં આવ્યું છે સ્થિત પ્રજ્ઞા, અરે બાપા. કે બધું આત્માની અંદર લય થઈ ગયું એટલે ત્યાં કોઈ ક્રિયાકાંડ એની પાસે રહેતો નથી. આ બોલવું એ પણ ક્રિયા કહેવાય, સાંભળવું એ પણ ક્રિયા કહેવાય, બધું ક્રિયાની અંદર આવે. હા બરાબર. તો ત્યાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આત્માની અંદર લય થઈ ગયું એટલે ક્રિયા છૂટી ગઈ. કારણ કે ક્રિયા કરનારા એના હથિયારો છૂટી ગયા. હા જેવી રીતે ડૉક્ટર હોય ને ઓપરેશન કરતો હોય તો એની પાસે કાતર હોય, અસ્ત્રો હોય, ત્યારે ડૉક્ટર ઓપરેશન કરી શકે ને. હા. હવે ડૉક્ટર પાસે હથિયાર જ ન હોય તો ડૉક્ટર ઓપરેશન કઈ રીતે કરે? કઈ રીતે કરે? બરાબર. એવી જ રીતે આત્માના જે હથિયારો છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ આત્માએ પોતાની અંદર સંકેલી લીધા એટલે ક્રિયા બધી એની બંધ થઈ ગઈ. હા બરાબર. તો જેવી રીતે કાચબો હોય, બરાબર, કાચબો, હા અને કાચબો હાયલો જતો હોય હા. પાણીમાં, કાચબો પાણીની અંદર પણ રહે ને પાણીની બહાર પણ રહે. બરાબર. અરે તો હવે કાચબો પાણીથી બહાર આવ્યો અને ચાલવા માંડ્યો બહાર, એટલે ઉપર કોઈ બાજ પક્ષી ઉડતું આવે, પછી કોઈ બીજા કાચબાના શિકાર કરનારા આવે, કોઈ બીજા પ્રાણીઓ. તો કાચબો શું કરે છે? કાચબો સાવધાન થઈ જાય છે. હા. સાવધાન થઈને પોતાના 5 અંગો અંદર ખેંચી લે. એટલે કાચબાની ઉપર ઢાલ હોય, હા ચાલો. એક પથ્થર જેવું લાગે. બરાબર. હા પથ્થર જેવું લાગે એટલે કાચબો થઈ ગયો સલામત. પછી ઓલા ગીધ પક્ષીને ખબર ન પડે. બરાબર. કોઈ પશુઓને પણ ખબર ન પડે કારણ કે એક પથ્થર સમાન થઈ ગયો ને. પણ એ કાચબો હાલે ને તો એને ખબર પડે કોઈ જીવ હાલી રહ્યો છે. હાલે. હા બરાબર. કાચબો હાલે તો ખબર પડે ને કોઈ જીવ હાલી રહ્યો છે. એવી જ રીતે કાચબાએ 5 જે અંગો છે અંદર ખેંચી લીધા. હા બરાબર. એના હાલવાના જે અંગો તે અંદર ખેંચી લીધા તો પછી હાલી ન વાગે ને કાચબો. બરાબર. એવી જ પણ આપે છે. હા, એવી જ રીતના આત્મા જે છે, આત્માના જે 4 અંગો છે મન ચિત્ત બુદ્ધિ અહંકાર એ અંદર ખેંચી લે તો પછી ચાલતો બંધ થઈ જાય કે નહીં? બરાબર. હવે એ કાચબાએ 5 અંગ અંદર ખેંચી લીધા. એ 5 વિષયો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ 5 વિષયોને તમે અંદર હમાવી લ્યો એટલે તમે સલામત થઈ ગયા. હલો. હા એ આ બળવંતદાસ બાપા એમ કહે છે, બળદેવદાસ બાપુ હા. એક પ્રશ્ન છે. હમ. હવે બાપા તમે બધી વાત કરી એ તો બરોબર છે. હા. એ તો આમ લઈને તમે કરી એ બરોબર છે. પણ હવે આમાં એવું છે કે 52 પાનાની બહાર આ જે ઢોકર છે ને એની વિશે કાંઈક કહો. બરાબર. 52 પાના છે. એ જે છે ને 52 પાના જે આ બધું તમામ આ 52 પાના જે છે ને એ જ 52 અક્ષર છે. હા હા એ તો બરોબર છે. અને 53મો જે જોકર છે ને એ આત્મા છે. બરાબર. માનો કે મન જે શું છે? હે મન બે છે કે બાપુ આમાં એક છે? મન 2 છે, એક ચેતન મન, એક અવચેતન મન. હવે અત્યારે તમે તમારા ગામ ઊભા છો. બરાબર. હા હવે માનો કે રાત પડી ગઈ અને તમે તમારા છત ઉપર ગયા, ધાબા ઉપર. બરાબર. ત્યાંથી પછી તમે જોવો એટલે તમને બોટાદ સુધીની લાઇટો બધી દેખાય ને. હા હે સરવાથી તમારે કમસે કમ 10 કિલોમીટર જેવું તો 10 કિલોમીટર જેવું પાળિયાદ થાય, ત્યાંથી 15 કિલોમીટર બોટાદ થાય. બરાબર. એટલે ટોટલ તમારે 25 કિલોમીટર સુધી તમારું અવચેતન મન બોટાદની લાઇટો જોઈ શકે કે નહીં? જોવે ને. પછી તમે અવચેતન મન જે જોવે છે આંખો બંધ કરી દો, અવચેતન મન જોવાનું બંધ કરો. ચાલો, ચેતન મનથી જોવાનું બંધ કરો, આંખું બંધ કરો એટલે અવચેતન મન શરૂ થાય. પછી અવચેતન મન તમે મુંબઈ ગયા હોય, અમેરિકા ગયા હોય, જે જગ્યાએ તમે ગયા હોય કે રાજકોટ ગયા હોય, બરાબર, કરોડો કિલોમીટર, હજારો કિલોમીટર અવચેતન મન 1 સેકન્ડમાં ત્યાં પહોંચી જાય. કેટલી ઝડપ! તો ચેતન મનની નજર ક્યાં સુધી પહોંચે છે? 25-50 કિલોમીટર જ્યાં લાઇટો સળગતી હોય રાતના. બરાબર.
પણ અવચેતન મન એક જ પલવારમાં બોમ્બે હોત પહોંચી જાય. જ્યાં તમે ગયા હોય ને ત્યાં જે જગ્યા તમે જોઈ હોય એ સ્થળે તમે તરત તમારું અવચેતન મન પહોંચી જાય. હા પહોંચી જાય કે નહીં? હા ખ્યાલ આવ્યો ને? હા આવી રીતે આ બે મન થયા. હવે તમે કીધું કે 52 પત્તા અને 53મું જોકર, બરાબર? તો 52 પત્તા જે છે, 52 પત્તાની તો આ રમત છે. એ તો તમે વાત કરી હે? એ તો તમે 52 ની તો વાત કરી. હવે 52 અક્ષરનો તો દેહ છે, જેટલું બોલાય 52 અક્ષર, અને 53મો જોકર છે, આત્મા છે. હવે આત્મા 52 અક્ષર પત્તામાં ભળે. માનો કે તમે આગળની એક રમત આવતી મેં એ જોયેલી છે, જેમાં બધા પાસે 13 પત્તા હોય છે, બરાબર? હા હા 13 પત્તા હોય ને 4 વ્યક્તિ હોય, પછી એની અંદર એક હુકમ પાડે. હુકમ એટલે જોકર, બરાબર? પછી તમે એક પત્તું બધા ફેંકે, બરાબર? પત્તું ફેંકે ને પછી જેનું પત્તું ભારી હોય એ 4 પત્તાને લઈને બઠા વાર દે, એક બાજુ મૂકી દે, બરાબર? હા હા પછી એવી રીતે હવે તમે માનો કે તમે ઇસ્પીકનો એકો ફેંકો, બરાબર? ઇસ્પીકનો એકો, ઇસ્પીકનો એકો તમે ફેંકો, મતલબ કાળીનો એકો તમે ફેંકો, બરાબર? હા હવે સામેવાળા વ્યક્તિ પાસે કાળીનો એકો નથી, તો હુકમ જે છે, હુકમને તમે કિલાવર સમજો. કિલાવર એટલે આપણે શું કહે છે, ફૂલી, બરાબર? હા તમે ફૂલીની દુક્કીથી, કારણ કે ફૂલીની દુક્કી હુકમની છે, ફૂલીની હુકમની દુક્કી તમારા કાળીના એકાને માત કરી શકે, કાપી શકે કે નહીં? હા શું કામે કે ઈ હુકમ છે? હા હુકમ. તો એમ હુકમ છે ને એ આત્મા છે. અને આ શરીર ઉપર હુકમ કોનો હાલે છે? સરવાળે તો આત્માનો જ હાલે છે, પણ આત્મા જોયા કરે છે. અને અત્યારે મન પોતાનું રાજ ચલાવી દીધું છે, મનનો હુકમ હાલે છે. પણ મન શક્તિ કોની પાસેથી હશે? આત્મા રૂપી હુકમ પાસેથી. જે હુકમ છે જ આત્મા છે. હુકમ જો આ શરીરને છોડી દે તો આ બઠું વળી જાય કે નહીં? હાલે ચાલે ખરું? હે? ના તો એના માટે એક જ મેઇન પોઈન્ટ એક જ છે કે તમે મનને સ્થિર કરો. સંતો કહે છે કે તમે મનને સ્થિર કરો. હવે સંતો, ભાણ સાહેબ શું કહે છે કે ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય, જો સમજીને ચૂપ થઈ જાય તો કરવું પડે નહીં કાંઈ. શું કીધું? કે ભાણ સાહેબ કહે છે, ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય, જો સમજીને ચૂપ થઈ જાય તો કરવું પડે નહીં કાંઈ. તો આનો અર્થ શું થાય છે? ભાણ સાહેબ કહે છે કે ભટકીસમાં જ્યાં ત્યાં દોડાદોડી ન કરીશ, તારા મનની અંદર મથી લે. તો કે છે કોને ભાણ સાહેબ? કે ભાણ કહે ભટકીસમાં. તો ભાણ સાહેબ કહે છે, તો કહે છે કોને કહે છે? ભાણ સાહેબ આત્માને કહે છે કે ભાઈ ક્યાંય ભટકીસમાં મનની સાથે મથી લે મનની માય, એટલે મનનું મથામણ કર અને મનને કંટ્રોલ કર, મનને સ્થિર કર. અને મનને સ્થિર કરીને સમજીને જો બેસી જા તો કરવું પડે નહીં કાંઈ. તો મનને સ્થિર કરી નાખ્યું. ભાણ કહે ભટકીસમાં મથી લે મનની માય, જો સમજીને ચૂપ થઈ જાય તો કરવું પડે નહીં કાંઈ. તો એ આત્માને કહે છે કે આત્મા તું મનને મથી લે, મથામણ કરી અને એને કંટ્રોલ કરી અને વશ કરીને કંટ્રોલ કરી લે, ને તારા તાબે કરી લે, વશમાં કરી લે અને સમજી લે. પછી તારે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે મન વશ થઈ ગયું. આ કરનારું બધું કોણ છે? મન. તો મન વશ થઈ ગયું તો કરવાનું બધું છૂટી ગયું કે નહીં? હે? હા બોલો બોલો હવે તમે કંઈક. હા એ બરાબર છે વાત તમે કરી, પણ મન સંગા તો કાકરોટમાં ગંગા. હવે મન મેં ચંગા તો કાથરોટ મેં ગંગા. એ આવી શ્રદ્ધાની વાત, એ આવી વિશ્વાસની વાત, બરાબર? હા જેવી રીતે એક સાસુમાં હતા અને એને હરિદ્વાર યાત્રાએ જવાનું થયું, બરાબર? એટલે વહુ જે હતા એ ગુરુમુખી હતા અને વિશ્વાસુ હતા. એટલે વહુ કે હાહુમાં મારે કાંઈ હરિદ્વાર નથી આવવું, હું અહીં ઘરનું કામ કરું, તમારા છોકરાનું મારે રાંધવું, આ છે તે છે, ઘર સંભાળવું. એટલે વહુ ગયા, આ સાસુમાં ગયા હરિદ્વાર અને વહુ રહ્યા ઘરે. તો સાસુમાં હરિદ્વારમાં ગંગાની અંદર નાહવા માટે પડ્યા, બરાબર? તો સાસુમાના હાથમાં હોનાની બંગડીઓ હતી 2. એમાં નાહવામાં હાથને ચોળવામાં એક બંગડી નીકળી ગઈ અને વહી ગઈ ગંગા નદીમાં, બરાબર? હવે પછી સાસુમાં તો બેબાકડા થઈ ગયા કે મારી બંગડી વહી ગઈ ગંગા નદીમાં, શું કરવું, આમ છે તેમ છે. હવે સાંજ પડીને એટલે જે વહુ હતા ઘરે
એ પોતાના સસરા માટે, પોતાના ઘરવાળા માટે પ્લસ પોતાના બાળકો માટે એ લોટ બાંધવા બેઠા રોટલી બનાવવા માટે, બરાબર? અરે બાબા, હું એક વાત કરું તમને, તમારી વાત બધી સાચી, બધી વેળી છે, પણ હવે મારું માનવું એવું છે કે આજમાં ઈ તો એક ઓળખવા જેવું નામ છે આત્મા. ઈ હા ત્યારે આપણે કાંઈ હુજતું નથી ત્યારે કહી હતી કે આ આત્મા એમ, હા બરાબર. આત્મા વિશે તમે જે વાત કરી એ તો બરોબર છે, પણ છેલ્લે નામ એવી કઈક વસ્તુ છે, આત્મા નહીં, પરમાત્મા નહીં, કાંઈ નહીં. બરાબર હવે બરાબર. સાંભળજો મારી વાત, એવું ન માનતા કે મારી વાત કાપી એમ. હા હા તમે બાપુ જે કહો એ બરોબર છે, પણ મારું એક કહેવાનું એમ થાય છે કે આજમાં એક ભરવાડ હતો ને, સારવા વાળો ભાઈ, હા એ રોજ સારવા જાય. હા પછી શિવનું મંદિર આવે ને હા તો એમ કે એના નામ ન આવડે, શિવનું કોડા પોઠિયાનું. હા પછી એનો છોકરો ગયો એક દી, એને કીધું બાપુ આ શું છે ને આ શું છે, એટલે આને કીધું કે એવું હોય ને એવું હોય જ છે. હા એટલે અમુક વખતે આત્મા છે એ થાકીને નામ પાડેલું છે. હા હવે ગંગા સત્ય પાનભાઈ ને કીધું કે જાણ્યા જેવી વાત છે અજાણમાં. હા હવે આપણે અત્યાર લગી જે વાતો કરી ને બાબુ, તમારી બધી સત્ય વાત સાચી છે, હા અને સમજવા જેવું છે તમારી પાસે 52 અક્ષરનું જ્ઞાન. હા હવે બાપુ આમાં હું કીધું, બોલે કાંઈક મીરાબાઈ ને કાંઈક ઔષધિ મોકલી કે હા તમે બીમાર છો એટલે ખાઓ. હા મેં એમ કીધું કે બાપા આમાં આલે ને ઔષધિના જોર લાવીને અમે શું કરીએ કે હા આ તકલીફ રહી, તમે જે ઔષધિ આપો છો એ શરીરની તકલીફ છે, શરીરમાં બધું આનું 52 અક્ષરે આવી ગયા ને બધું આવી ગયું. અને રામ નામ કે ઔષધિ ખરી રીત છે, કાય અંકેલા વ્યાપ, અને મહારોગ તો મટી જાય, હા પણ રીત હોય તો ના બાપા. હા બરાબર. જો રીતથી ખાય તો, રીતની ખબર હોય તો મહારોગ મટે, નકર તો ન મટે. ઓલે જેવી રીતે વાયરમેન સમજાવે કે ભાઈ તારે શું શીખવું છે, કે મારે વાયરમેન થવું છે, પછી એને ઓલું આપે કે તારે ક્યાંય વાયરમાં ક્યાંય શોર્ટ આવતો ઓલું આવતું હોય, એટલે એ આ તારે અડે એટલે ખબર પડે ક્યાં વાંધો છે. હા બરાબર. એ ક્યાં સદગુરુ. હા અને ઓલું જે આપ્યું ને સદગુરુ આપ્યું, તું તારી રીતે જોઈ લે, આગળ જો હા બરાબર. ખબર પડે ક્યાં ભોલ છે એમ. હા બરાબર. એટલે વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનભાઈ. હમ આથી મેલો તો સમજાય. હું વાતું કરું બાપુ, તમે જે વાત કરો છો, અને એમ મારે એવું થાય કે હું તો એક મારે એક ગુરુ છે, એટલે મારે બીજાની આગળ કેમ વાત કરી, એ આંટે છે પાનભાઈએ બતાવ્યું. હા ખરેખર આંટે છે બાપુ. હા એટલે તમારી જેવા મહાન પુરુષ હારે અમારે વાત થાય બહુ સારું કર્યું, ભાગશાળી કહેવાય. અરે પ્રભુ, હું મહાન નથી, હું તમારા ચરણોનો દાસ છું. એ બાપા, એવું તમારી વાત સાચી છે, પણ માન મેલીને તમે આવો મેદાનમાં. હવે પછી છે કે એ વહુ જે હતા એ પોતાના સસરા પ્લસ પોતાના બાળકો, પોતાના ઘરવાળા માટે રોટલી બનાવવા માટે લોટ બાંધવા બેઠા. એટલે કાથરોટ લીધી અને કાથરોટમાં પહેલાં પાણી નાખ્યું, કારણ કે 2-5 વ્યક્તિનું બનાવવાનું પાણી જાજુ નાખવું પડે. પછી એ કાથરોટ લીધી, કાથરોટમાં પાણી નાખ્યું અને પાણીમાં મીઠું ભેળવું, બરાબર. પછી લોટ નાખ્યું ને ચોરવા માંડ્યા, એટલે એની અંદરથી હોનાની બંગડી એના હાથમાં આવી, એને હાહુની, જે ગંગામાં પડી ગઈ હતી, બરાબર. એટલે પછી હાહુ ઘરે આવ્યા એટલે વહુને વાત કરી. હા, વહુને વાત કરી કે વહુ બેટા કે આજ તો કે ભારે થઈ ગયા. કેમ કે મારી હોનાની બંગડી જે હતી
એ હોનાની બંગડી મારી ગંગામાં વહી ગઈ. એટલે હાહુમાએ આવી વાત હોવને કરી. એટલે હોવે એક બંગડી આપી કે બા હાહુમાં આ જ બંગડી? તો કે હા. પણ કે તારી પાસે ક્યાંથી આવી? તો કે આ કાથરોડમાંથી મને મળી ગઈ. અરે પણ કે આ તો કે ગંગામાં પડી ગઈ છે બંગડી, તો તમારી પાસે ક્યાંથી આવી ગઈ? એટલે હોવે કીધું કે હાહુમાં જો વિશ્વાસ હોય ને, મન મેં ચંગા તો કાથરોટ મેં ગંગા. મન ચંગા તો કાથરોટ મેં ગંગા. એટલે મનમાં જો તમારા વિશ્વાસ હોય તો ગંગા કાથરોટમાં પ્રગટ થાય, તમારે હરિદ્વાર ન જવું પડે. એ તો તમારી વાત સાચી છે. હવે પછી તમે કીધું કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય, એને અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી જાય. બરાબર? શું કીધું? રામ નામ કી ઔષધિ. બરાબર? તો રામ 4 છે. कौन राम दशरथगढ़ डोले, कौन राम गटगट बोले, कौन राम का सकल पसारा, कौन राम सबसे न्यारा. बराबर? तो કે शरीर राम दशरथगढ़ डोले, बराबर, बूंद राम का सकल पसारा, आत्म राम घटघट बोले और परमात्म राम सबसे न्यारा. તો આ પરમાત્મ રૂપી નામની જે ઔષધિ છે એ ખરી નીતિ સે ખાય. રામ નામ કી ઔષધિ. શું કીધું? રામના નામની ઔષધિ. તો કયું નામ? એ પરમાત્મ રૂપી જે નામ છે એ ખરી નીતિ સે ખાય. ખરી એટલે સચ્ચાઈ, ખરેખરી, ખંતપૂર્વક, પૂર્ણ લગનથી, પૂર્ણ જિજ્ઞાનથી. નીતિ એટલે સચ્ચાઈપૂર્વક. ખાય એટલે એને ગ્રહણ કરે, એ રસ્તે હાલે. એ રસ્તે હાલે તો એને અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી જાય. અંગ એટલે શરીર, અંગ એટલે શરીર. મહારોગ એટલે મહારોગ એટલે જીવન મરણનું ચક્કર. આ મોટામાં મોટો મહારોગ હોય તો એ જન્મવું અને મરવાનું ચક્કર છે. આ જીવન મરણનું ચક્કર એ મોટામાં મોટો રોગ છે. તો એને પછી અંગ પીડા મટી જાય, કારણ કે જન્મ મરણ જ મટી ગયું. કાંઈ અંગ થાય નહીં, અંગ શરીર જન્મે નહીં, કાંઈ પીડા થાય નહીં. બરાબર? પછી તમે કીધું કે જાણવા જેવી વસ્તુ પાનભાઈ અજાણમાં જાય છે. તો એ ગંગા સતી માતા કહે છે કે હે પાનભાઈ, જાણવા જેવી જે વસ્તુ છે અજાણમાં જાય છે. જાણવા જેવું છે આત્મા છે. તો તમે બીજું ન જાણો, આત્માને જાણવાનો પ્રયત્ન કરો. પછી તમે એવું કીધું કે આટી મેલો તો સમજાય. હવે આટી મેલો ને એ બીજા ભજનની એ બીજા વાણીની આ વીજળીના ચમકારે મોતીડા પરોવું એ વાણીની આ કડી છે. આટી મેલો તો સમજાય. હવે આટી શું છે કે વિંટોળીઓ ગોળ ગોળ ફરતો 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 વાને ગોતવા માટે નીકળો. બરાબર? હાલો? વિંટોળીઓ ફરતો ફરતો વાને ગોતવા માટે નીકળો. બધાને પૂછે કે પવનને જોયો, વાને જોયો. એમાં એક સંત મહાત્મા મળી ગયા. એટલે કે સંત મહાત્માજી કે વાને જોયો કે તમે? એટલે સંત મહાત્માએ કીધું કે તું આ ગોળ ગોળ ફરસ ને વિંટોળિયા, સીધો થઈ જા ને આટી મેળ દે એટલે તું પોતે પવન છો, પોતે વાસો. બરાબર? હાલો? એટલે તું પોતે વાસો. એમ આટી જે છે ને એ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધી આટી છે. આ આટી મેલો તો પાનભાઈ પૂરણ સમજાય. હવે આવી બધી આટીઓમાં હોય લોભ લાલચની, કામ ક્રોધની, તો સમજાય ક્યાંથી પૂરણ પરમાત્મા? બોલો હવે. બસ બાપા 2-3% રહ્યું છે. સારું લ્યો તો. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. સત્ય સનાતન ધર્મની જય.